ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ બપોર પછીના સમયે હું છું ભાઈ ટ્રાન્સફોર્મર એગ્રો. એમાં એવું છે મિત્રો, મને બોલતા આવડે પણ હું થોડોક આમ ટ્રાન્સફોર્મર એગ્રો. પણ આ મિત્ર છે ને ઓલો જી કેસુરીને આમ હવાબાજીનું ઓલું કરવાનું બહુ શોખ, એટલે પછી હું આવી રીતના બોલું. અને ભાઈ હું આને જો અત્યારે એટલી હેલ્પ કરું હોઉં કે ભાઈ તમે છે ને ટ્રાન્સફોર્મર એગ્રોમાંથી ઓર્ડર કરો બત્તીને પંપને, કેમ કે એનો બિઝનેસ છે ભાઈ ભાઈબંધનો આપણા. કાલ સવારે હું કંઈક બિઝનેસ ચાલુ કરી તો એ મદદ કરીએ. અને બિઝનેસ શરૂ કરવામાં આપણો પ્લાનિંગ એવો છે કે કંઈક સ્ટુડિયો પ્રોફેશનલ ટાઈપ એવું કરાય કે ના કરાય. કપડાની દુકાનનું ને એનું તો ભાઈ તમે બધા છે ને માર્કેટને આવું બધે તમે કપડાની દુકાનો ખોલીને બેસી ગયા. એટલે આપણે એને આપણે આમ થોડોક હાઈ લેવલનો વેડિંગ માટે ફોટોશૂટ, છોકરાઓના ફોટોશૂટ, એના માટે ભલે આપણે થોડોક ખર્ચો થાય 14-15 લાખ 20 લાખ કેમેરાઓ સારા લેવામાં, બટ સ્ટુડિયો ચાલુ કરવો જોઈએ કે નહીં. આ ભાઈબંધને મારા સ્ટુડિયોમાં લેવો તો પાર્ટનરશિપમાં, પણ એ હવે આના ભેગો પાર્ટનરમાં ચડી ગયો એટલે જા ભાઈ. એટલે આપણે છે ને ખુદ છે હજી એનો ભાઈ છે મોટો, ટ્રાય કરીએ આપણે કંઈક. તમે કમેન્ટ કરો કે ભાઈ સ્ટુડિયોને એવું કરાય કે ના કરાય. બ્લોગ ચાલુ કરી જોજો કર્યો કોપીયું મારવામાંથી કોઈ દી ને આગળ જ નથી આવ્યા. આની કોઈ દી હે ને મેકડીમાં બર્ગર નથી જોયું. અમે અત્યારે બર્ગર ખાવા જઈએ બપોરે. આની કોઈ દી નથી જોયું બર્ગર. પછી ના કહેજો આવું હે, પછી ના કહેજો કીધું નહીં. જો કહું હું હાલો તો અમે જાતા આવી પાછો આવું. હાલો ભાઈ ખાતા આવ્યો. આને કેટલી વાર કીધું તું બીજાની ગાડીઓ વેચો, પણ પેલા તારી વેચ. આ જોતા આના હે ને કોઈ અટાણે કેટલા 3.5 દેવી કાતરીને. આ તો ભાઈ ખાલી મજાકની વાત કરતા હોય કે એટલામાં વેચી નાખીને એટલામાં, પણ ભાઈ કેહુની સ્વીફ્ટ છે ને ભાઈ મેં બહુ જાજો ટાઈમ આવી મસ્તી નહીં ખરેખર. આ ગાડીનું જે પિકઅપ છે ને ભાઈ એમાં 2000 RPM ભાઈ આ ગાડી ઘોડો થાય ને ભાગે ભાઈ છેડો. ખરેખર મજાક નથી કરતો, ભાઈબંધની ગાડી છે એટલે આમ કે તમે ગમે આવીને છૂછરાવજો ગાડીને જો ભાગે ભાઈ. તો અરે પણ કોક ઘરાક જોવા આવે એને તો તું દઈ મસ્તી નહીં હે ભાઈ ગાડી. આમ લઈ લે હાવ આગળ જ જવા દે ભાઈ. મેકડી બપોરના સમયે એન્ટ્રી ડ્રાઈવ થ્રુ સ્વીપની ઓલી સાઈડ રાખે. હાલો ભાઈ ફૂલ મોટા ભાઈ જમણવાર હે, ફૂલ ભૂખ લાગી છે ને બરોબર. આ ભાઈબંધુ હે ને મેકડીમાં લઈ આવ્યા હે એટલે આજ પેરી ચિપ્સ ને ચીઝ બર્ગર ને ઓલું મગાવ્યું. ખુદ ફેરવી દઉં આ જી કરાવીએ ને નાસ્તો એની. ભાઈ તું ભાઈ સાઈડમાં રહે ને કરના બધી હોય એડ ટુ ઓર્ડર હો વ્યૂ માય ઓર્ડર આંગળી બધું થઈ જશે. આ શું છે? તમારા બેનું છે ને મહારાજા મેક લે આપણે મોટું જ ભાવે. હાલે ભાઈ તારું મહારાજા આપણું ભાઈ મેક તારું લઈ લે ભાઈ. આ બે આપણા હતું હે ને હજી એક ડીશ આવશે એમાં ફ્રેન્ચ ફ્રાય ને બધું આવી ગયું. મગાવો એ નથી નાનું તમારે. આ તમે બે હરખુડીને મોટું મગાવ્યું. 100 રૂપિયા ફેર હતો. ઓય રે આકીમ ખાઈ તો ઓવડો જબરો ગ્લાસ ભાઈ ઓલું ટાટા પાણી ટાટો આની કોઈ દી જોયું નથી હો, કોઈ દી નથી જોયું. બનાવ્યું ભાઈ અમે ખાઈ. પાઇપ આલે ભાઈ. આ એક પાઇપ ઈન કે મારા આ બધા કલેજ આવે. પહેલી વાર મેકડી જોયું તું અને વાંથી તમે જોતા આવો ખાલી જોતા એ હરમ કરો હરમ આમ ના હોય હાવ ભાઈ. અને આ મેકડીની પાર્ટી છે ને એ આપણા મિત્ર આશીષ તરફથી છે, કેમ કે કાલે એનો બર્થડે હતો અને કાલે સાંજે ક્યાંક બહાર જમવા વયો ગયો હતો બીજે ભગાવાલાની. એ કે હું બચી જાય. અરે મેં કીધું તું હિમ બચી ના લે ભાઈ. અટાણ બન્યું 3000 બિલ ભાઈ. ભૂકા કાઢ નાખ ભાઈ લોગ. આજ આ બધે જે ખાધું ને વાત ના પૂછો. લગભગ નહીં ખાધું હોય ને તો 3000 આજુબાજુ 3032 જેટલું ભાઈ. બર્ગર ને ઓલું ફ્રેન્ચ ફ્રાય ને આ પેરી મગાવજો ને ભાઈ કોકા કોલામાં બરફ નાખજો ને ઓલું આવડે કઈ ને મજા પૂરેપૂરી કરવી. બોલો વાહ ભાઈ વાહ. જામનગરથી ડાયરેક્ટ આપણે આવી ગયા ભાઈ પ્રોગ્રામમાં. અને તમે
તમે કહો જામનગર, ના ભાઈ ના, ગામડે આપણે આવી ગયા. વ્લોગ આપણે હે ને ભાઈ કઈ શૂટ કર્યો જ નથી. મેં કહ્યું હવે ડાયરેક્ટ દાયરાને આપણે હે ને પ્રોગ્રામ દેખાડવો. આજ કંઈક નવીન કરવામાં આવી રહ્યું છે. આમાં ભાઈ ગાંઠિયા અને ભાઈ આ શું નાખવાનું હજી ગાંઠિયામાં છે મલક. ઇગ્નોર ભાઈ ઇગ્નોર. આમાં જોતા ભાઈ આ ગાંઠિયા બધા અલગ અલગ, આ ચવાણું અને બધું આમાં નાખવાનું છે. કચોરી નાખવાની. અહીંયા ભાઈ આપણે કારીગર આર્યા તમે જોઈ શકો હો. જોઈ લ્યો એના બાલ કેમ હે. અને આ ભાઈ યુટ્યુબ માં જોઈ જોઈને બનાવવાના હે આજ. સાચી વાત ને કે ઇન્સ્ટાગ્રામ માં જોઈને ભાઈ આપણી સાથે અહીંયા ભાવિકભાઈ ઉપસ્થિત છે, ભૂરભાઈ છે, અહીંયા હાર્દિકભાઈ પણ છે ને ગોવિંદભાઈ. ઇન્સ્ટાગ્રામમાં એક આપણા જેવો જ છે વ્યક્તિ, પ્રોગ્રામ જ કરે છે. હા એના વિડીયો મેં જોઈને બનાવું છું. કેવું શાક બને એ પેલી યાર ફેર બને જોઈ. છે. આજ કઈ શાકનું નામ શું હે? શાકનું નામ કઈ ખબર જ નથી. અચ્છા પેલા શાક બની બનાવ્યું પછી હું નામ પછી એને આપણે નામ દેવાનું છે. તો તમે ભાઈ જ્યાં અમને જો સજેશન આપજો આને શું નામ દેવાય ને. એમાં ગાંઠિયાનું ને ભાઈ 2 પ્રકારના ગાંઠિયા, કચોરી, ચવાણું એ બધું ભાઈ હાવ કાજુ ખાંડણીથી કાજુ ને બધું ભાઈ ચૂરમો કરીને પછી એનું કંઈક વઘાર મારીને બનાવીએ. તો આ શાકને શું નામ દેવું જોઈએ હજી બનાવવાનું છે. જોઈ લ્યો ભાઈ અહીંયા બધું હાલે છે એકદમ હાવ બસ હાવ રવો કરતો જાય, મોટા રવો કરતો જાય હાવ. ગોવિંદ હવે બસ. અહીંયા ભાઈ હાલે હે ભાઈ જોઈ લ્યો ટમેટા મોરવાનું. અહીંયા હાલે હે ભાઈ મરચાની એકદમ કટિંગ થઈ રહ્યું છે. અને અહીંયા ભાઈ લસણ ભાઈ એકદમ સુધરી રહ્યું છે. સુધારે હે કુડી તાજો પોતાને સુધારવાની જરૂર છે તો લસણ ને. અચ્છા આ સોરી આ એ અમે બધા ખોટા ને તું એક જ સાચો. વાહ એ હાવ ખોટો છે. સાચો છે. પહેલેથી જ બગડેલ છે. પહેલેથી જ બગડેલ છે પણ નામ તમારું છે. પગના તળિયેથી જ માથા એમાં વડામાં વડો હાથ હોય ને બગાડવામાં તો આ કારો કાકો. કાળા કાકા જેવો માણસ જ નથી. એટલે તો કહું નથી આના જેવા માણસ. તઈ તો આ બગડે. બસ હવે હું થાકી ગયો આમથી આમ ડાયરેક્શન ફેરવી જોઈએ ભાઈ હાક કેવું બને નહીં. થોડું ના બસ વધી જાય ભાઈ મિક્સ કરીને એકદમ ભાઈ જોરદાર બધું બને છે. તમે ખાલી જોવો તમને વળી એમ લાગતું હે કે કાજુ બગાવે કે નહીં. જો આર્યા કાજુ હો મોટો બહુ ખાઈ ગયો. આ તો ખાય છે પાછો બોલ ભેગો મોટા ખાવાના નથી. જોઈ લે જોઈ લે આનંદ મોટા ગઠ્ઠીઓ કાઢ્યું. આલે આખા કચોરી હાલે. આજી આઈટમ લાવતો ભાઈ આજી હમણાં ભાઈ ખાંડણીથી ખાંડ કામ હાલતું હતું ને ઈ આ છે ભાઈ. એનો કરતા ધરતા તે બનાવ્યું ને ભાઈ. વાહ ભાઈ વાહ, કારીગર એટલે શેડો હો. નાખ દો ભાઈ માં ટોપી આમ નાખવાને ને આગળ. સરસ મજાના રોટલાનું ભૂહણું થઈ રહ્યું છે. અને ભાઈ અહીંયા હાર્દિકે ભાઈ આપણી કોપી કરવા માટે રેડી છે. વાહ હાર્દિક વાહ, હું વાત છે. અરે ભાઈ હાકનો નજારો દેખાડો તો આમાં જરાક આમ ટોક્યું કરો તો. ઓહો હો ભાઈ થાળીઓ ભરી લીધી છે તોય એટલું હાક વૈતું. રોટલા કેટલા હે? લગભગ 20 રોટલા હે મિત્રો. આ બધા 10-11 જણા હે ને 20 રોટલા, બધા 2-2 રોટલા ખાવાના હે ફરજિયાત. તો ભાઈ કેમ તું મોઢું હતાડો? હું વાંધો હે તો વ્લોગ બંધ કરી દઉં ના ના એમ નથી. તો ધુવાડો લાગે હે. વાહ ભાઈ વાહ, છાસ ધુવાડો બહુ લાગ્યો ભાઈ. આ હાક વગાડ્યું. ઓહો 5 વીઘા કહો તો ધુવાડો ના લાગે. તઈ મજા આવી. હજી તો જોતા આવે છે પાણી વારીને ભાઈ. ક્યાં? જોર્ડન ઓરિજિનલ. ઓ ભાઈ ભાઈ ચલો હાલો દિયો ઠોઠા દિયો. આવ બંધ કર. હાલો ભાઈ મસ્તીનું શાક બનાવ્યું હજી જમી અને બધાને આપણે રિવ્યુ પૂછી કેવું છે ને એ. જો કે બધા એમ જ કે હા મસ્ત છે કેમ કે બહેનું જ મસ્તીનું છે, ખાઈ લઈ કે લારું પડી. સોરી ગાઈઝ, આ પ્રોગ્રામ વાળો વ્લોગ હું કાલે સાંજે એન્ડ કરતા ભૂલી ગયો, એના માટે સોરી. આજે બીજો દિવસ ઉગી ગયો છે પણ આ વ્લોગ તમારે જોવો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી નાખો કેમ કે નેક્સ્ટ વ્લોગ બહુ જોરદાર આવવાનો છે. અમારા નાવદરા ગામની અંદર ભાઈ સરસ મજાનું એક આયોજન કરેલું છે. નાવદરા ડેર કુટુંબ આખા દ્વારા સુરાપુરા દાદા ભાઈ ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા અને ભાઈ સાંજે સંતવાણી ને બધું ઘણું બધું છે. તો નેક્સ્ટ વ્લોગ જોવાનું ભાઈ બિલકુલ ભૂલજો નહીં. આ વ્લોગ કેવો લાગ્યો એક નીચે કમેન્ટ કરી દેજો. અને મને ખબર છે તમે બધા વેઇટ કરી રહ્યા છો ફેમિલી વ્લોગનો અને એક ક્વેશ્ચન પણ તમારા મગજમાં ઘણો બધો આવે છે ભાઈ. બટ એ ક્વેશ્ચનનો રિપ્લાય હું યોગ્ય સમય આવશે ને ત્યારે આપી દઈશ, છુપાવીશ કંઈ પણ નહીં. પણ તમે યાર એટલી બધી કમેન્ટ ના કરો કે ભાઈ આમને પ્લીઝ યાર એટલું સમજો ખાલી.
સમય આવશે એટલે હું બધું કહી દઈશ તમને. બાકી મળશું ભાઈ નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય પોતપોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.